ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે સંલગ્નતા, સહલગ્નતા અને પુનઃસંયોજનની વાત કરી હતી, જેમાં ડ્રોસોફિલા માખી પરના પ્રયોગોની વાત કરી હતી, જેમાં આપણે એવી વાત કરી હતી કે સહલગ્નતા એટલે શું, કે એક જ રંગસૂત્ર પર આવેલા જનીનો પાસે ગોઠવાયેલા હોય, એકદમ નજીક ગોઠવાયેલા હોય તો એવા જનીનો સાથે સાથે વારસામાં ઉતરે છે અને એને સહલગ્નતા કહેવાય છે. અને એવા જનીનોના કારણે જે નવી સંતતિ ઉત્પન્ન થાય છે એ પિતૃ જેવું બંધારણ ધરાવે છે. જ્યારે બીજો ટોપિક સમજ્યા હતા પુનઃસંયોજન. જો રંગસૂત્ર પર આવેલા જનીનો થોડા દૂર ગોઠવાયેલા હોય તો એમાં વ્યતિકરણ થવાની ઘટના સંભાવના રહે છે. જ્યારે લિંગી પ્રજનનની ક્રિયા દરમિયાન જન્યુઓનું નિર્માણ થાય છે, એ જન્યુઓના નિર્માણ દરમિયાન અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય છે. એ અર્ધીકરણ પ્રકારના કોષ વિભાજનમાં અર્ધીકરણ 1માં પૂર્વાવસ્થા 1માં વ્યતિકરણની ઘટના થાય છે અને ત્યાં જનીનોની અદલાબદલી થાય છે. ટૂંકમાં જેટલા રંગસૂત્રો ઉપર જનીનો જેટલા દૂર હશે એટલું વ્યતિકરણ વધુ પ્રમાણમાં થશે અને વ્યતિકરણ વધુ પ્રમાણમાં થશે તો ઉત્પન્ન થતી નવી સંતતિ એ પિતૃ કરતાં અલગ નવું બંધારણ દર્શાવતી હશે તો એને પુનઃસંયોજિત જાતિ કહી શકાય. તો આપણે બે પ્રયોગ સમજ્યા હતા કે એક ચાર્ટમાં એવું સમજ્યા હતા કે રંગસૂત્ર ઉપર નજીક ગોઠવાયેલા જનીનો છે એ જો સાથે સાથે વારસામાં ઉતરે છે તો એના કારણે સહલગ્નતા રચાય છે અને સહલગ્નતાના કારણે નવી સંતતિ એ પિતૃ જેવું વધારે બંધારણ ધરાવે છે. ઉત્પન્ન થતી નવી સંતતિ પિતૃ જેવું બંધારણ વધારે પ્રમાણમાં ધરાવે છે. જ્યારે જો રંગસૂત્રો ઉપર જનીનો દૂર ગોઠવાયેલા હોય તો એ રંગસૂત્રોમાં વ્યતિકરણની ઘટના થાય છે, જનીનોની અદલાબદલી થાય છે અને એના કારણે ઉત્પન્ન થતી નવી સંતતિ એમાં પુનઃસંયોજિત પ્રમાણ વધારે હોય છે. એટલે કે પિતૃ કરતાં નવું બંધારણ વધુ પ્રમાણમાં જોવા મળે છે, જેને પુનઃસંયોજિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે સહલગ્નતા અને પુનઃસંયોજનની ઘટના એ ચાર્ટ દ્વારા સમજ્યા હતા. હવે આગળનો આપણે ટોપિકની વાત કરીએ છીએ તો એ છે બહુજનીનિક વારસો. બરાબર. હવે અત્યાર સુધી મેન્ડલે જે લક્ષણોની વાત કરી, જે જનીનોની વાત કરી, એ એવું કીધું કે જે તે જનીન છે એ જનીન કોઈ એક લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે છે. જેમ કે રંગ માટેનું જનીન હોય તો એ રંગની અભિવ્યક્તિ દર્શાવે છે. દાખલા તરીકે પુષ્પના રંગની વાત કરીએ તો પુષ્પનો રંગ મેન્ડલે એવું કીધું કે એ બે સ્વરૂપે વ્યક્ત થાય છે, કાં તો જાંબલી કાં તો સફેદ, બીજા કોઈ રંગ અભિવ્યક્ત થતા નથી. તો મેન્ડલે જે પ્રયોગો કર્યા, દાખલા તરીકે ઊંચાઈ, તો મેન્ડલે એવી વાત કરી કે ઊંચાઈ છે બે રીતે અભિવ્યક્ત થાય છે, વધુ ઊંચાઈ અને ઓછી ઊંચાઈ, એ બે સ્વરૂપે વ્યક્ત થાય છે, વધારે સ્વરૂપે વ્યક્ત થતી નથી. પણ આપણા આજુબાજુના પર્યાવરણમાં, આપણે આજુબાજુના વાતાવરણમાં એવા જનીનો પણ જોવા મળે છે, એવી ઘટનાઓ પણ જોવા મળે છે કે જેના કારણે, જે જનીનના કારણે બે કરતાં વધારે સ્વરૂપ પ્રકાર જોવા મળે. બરાબર. વધુ ઊંચાઈ કે ઓછી ઊંચાઈ, ખાલી પુષ્પના બે રંગ નહીં પણ વધારે રંગ જોવા મળે. બરાબર. ટૂંકમાં બે સ્વરૂપના બદલે વધારે. અહીંયા દાખલા તરીકે પુષ્પના રંગની વાત કરી તો ખાલી જાંબલી પુષ્પ જોવા મળે કે સફેદ પુષ્પ, તો એના બે સ્વરૂપ પ્રકાર થયા. પછી વધુ ઊંચાઈ કે ઓછી ઊંચાઈ, તો એ પણ ઊંચાઈના બે જ સ્વરૂપ થયા. બરાબર. તો એ જનીન એવા છે કે જે તે લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે છે, બે સ્વરૂપે વ્યક્ત થાય છે. બરાબર. પણ એવા જનીનો પણ જોવા મળે છે કે જે વધારે લક્ષણોની અભિવ્યક્તિ કરતા હોય તો એવા જનીનોને બહુવિધ જનીન તરીકે ઓળખવામાં આવે છે અને એ જનીનો વારસામાં ઉતરે છે તો એને બહુજનીનિક વારસા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ આપીએ, માનવની ઊંચાઈ. બરાબર. માનવની ઊંચાઈ એ બહુજનીનિક, માનવની ઊંચાઈ માટેના જનીનો છે એ બહુવિધ જનીનો કહેવાય અને એને બહુજનીનિક વારસો કહી શકાય. એ જે લક્ષણ વારસામાં ઉતરે છે અથવા જનીનો વારસામાં ઉતરે છે એને બહુજનીનિક વારસો કહેવાય. દાખલા તરીકે માનવની ઊંચાઈ, તો માનવની ઊંચાઈ ખાલી બે ઊંચાઈ મેન્ડલના પ્રયોગ પ્રમાણે તો આમ સમજાઈએ તો એમ થાય કે માનવની કાં તો વધુ ઊંચાઈ વ્યક્ત થાય કાં તો ઓછી ઊંચાઈ વ્યક્ત થાય. બરાબર. પણ તમે જોજો તો માનવની ઊંચાઈની શ્રેણી હોય છે, દરેક વ્યક્તિની ઊંચાઈ અલગ હોય છે. બરાબર. વધુ ઊંચાઈ, એનાથી ઓછી ઊંચાઈ, એનાથી ઓછી ઊંચાઈ, એનાથી ઓછી ઊંચાઈ, તો આખી આવી માનવની ઊંચાઈની શ્રેણી રચાય છે. તમે દરેક વ્યક્તિની ઊંચાઈની કલ્પના કરો અથવા દરેક વ્યક્તિની ઊંચાઈ જુઓ તો દરેક વ્યક્તિ
ઊંચાઈ અલગ અલગ હોય છે, ઊંચાઈની આખી અલગ શ્રેણી છે, તો જે ઊંચાઈ માટેના જનીનો છે એને બહુવિધ જનીન કહેવાય, અને એ બહુવિધ જનીનો એ વારસામાં ઉતરે તો એને બહુજનીનિક વારસો કહેવાય. એટલે કહી શકાય કે ઊંચાઈ માટેના જનીનો છે એ વધારે પ્રકારની ઊંચાઈ વ્યક્ત કરે છે, વધુ ઊંચાઈ પણ વ્યક્ત કરે છે, ઓછી ઊંચાઈ પણ અભિવ્યક્ત કરે છે, અને એ વધુ ઊંચાઈ અને ઓછી ઊંચાઈની વચગાળામાં જેટલી પણ ઊંચાઈ વ્યક્ત થાય છે, વધુ ઊંચાઈ એનાથી ઓછી એ આવી આખી શ્રેણી રચાય છે. તો આવા વધુ સ્વરૂપો અભિવ્યક્ત થાય છે, તો આવા વારસાને બહુજનીનિક વારસો તરીકે ઓળખવામાં આવે છે. આવા લક્ષણો 3 અથવા વધારે જનીનો દ્વારા નિયંત્રિત થાય છે અને એને બહુજનીનિક લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે લક્ષણો વધારે વ્યક્ત થયા, વધુ ઊંચાઈ, ઓછી ઊંચાઈ, વચગાળાની ઊંચાઈ, એનાથી વધારે મધ્યમ કદની ઊંચાઈ, બરાબર, મધ્યમથી થોડીક વધારે ઊંચી ઊંચાઈ, મધ્યમથી થોડીક ઓછી ઊંચાઈ. તો આવા લક્ષણો 3 અથવા વધારે જનીનો દ્વારા અભિવ્યક્ત થાય છે અથવા નિયંત્રિત થાય છે, એને બહુજનીનિક લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. હવે કેટલીક વાર એવું બને કે આ જે બહુવિધ જનીન છે કે બહુજનીનિક વારસો છે એની સાથે સંકળાયેલા હોવા ઉપરાંત પર્યાવરણના પ્રભાવની પણ પોતે અસર દર્શાવે છે અથવા તો ધ્યાનમાં લે છે. દાખલા તરીકે આપણે ત્વચાના રંગની વાત કરીએ, માનવનો ત્વચાનો રંગ, તો તમે જોજો તો દરેક વ્યક્તિની ત્વચાનો રંગ અલગ અલગ હોય છે. કાં તો એકદમ વ્હાઈટ એટલે એકદમ ઝાંખો કહી શકાય, કાં તો એકદમ બ્લેક અથવા બ્લેકથી ઓછો બ્લેક, શ્યામ વર્ણ, એનાથી ઓછો શ્યામ વર્ણ, ગૌ વર્ણ, આવા અલગ અલગ પ્રકારના માનવના ત્વચાના રંગ જોવા મળે છે. તો માનવની ઊંચાઈ એક એક્ઝામ્પલ કીધું બહુજનીનિક વારસા માટે, બહુવિધ જનીન માટે, બરાબર. એ જ રીતે બીજું ઉદાહરણ છે માનવનો ત્વચાનો રંગ. આ ત્વચાના રંગ ઉપર બહુવિધ જનીનો તો અસર કરે છે પણ પર્યાવરણ પણ અસર કરે છે, બરાબર. માનવ ત્વચાનો રંગ બહુજનીનિક લક્ષણમાં દરેક એલેલનો સંયોગ હોય છે અથવા દરેક એલેલની અસર ઉમેરાય છે. તો દાખલા તરીકે હું એમ કહું કે માનવની ત્વચાના રંગ માટે 3 જનીનો જવાબદાર છે અથવા માનવની ત્વચાનો રંગ 3 જનીનો દ્વારા નિયંત્રિત થાય છે. કયા 3 જનીનો? તો જનીન A, B અને C. આ ત્વચાના રંગ માટેના જવાબદાર 3 જનીનો છે જે ત્વચાના રંગને નિયંત્રિત કરે છે, બરાબર. હવે એમાં આપણે એવી વાત કરીએ કે A, B અને C એ પ્રભાવી જનીનો છે, અને પ્રભાવી જનીન એ ત્વચાનો વધારે ઘેરો રંગ દર્શાવે છે. આપણે શ્યામ વર્ણ, એકદમ શ્યામ વર્ણ કહી શકીએ, બરાબર. તો A, B, C એ પ્રભાવી જનીન છે અને એ પ્રભાવી જનીન એ ત્વચાના ઘેરા રંગ માટે જવાબદાર છે. એ જ રીતે સ્મોલ a, b અને c એ પ્રચ્છન્ન જનીનો છે ત્વચાના રંગ માટેના, અને એ જો પ્રચ્છન્ન જનીનો અભિવ્યક્ત થાય તો ત્વચાનો રંગ ઝાંખો એટલે કે આછો હોય છે, બરાબર. તો ઘેરા રંગ માટે કયું જનીન બંધારણ હશે? ઘેરા રંગ માટે કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C. આ જો ત્રણેય પ્રભાવી જનીનો જોડમાં આવેલા હશે અને આ પ્રકારનું જનીન બંધારણ હશે તો વ્યક્તિનો રંગ એકદમ ઘેરો હશે, એકદમ ઘાટો હશે, શ્યામ વર્ણ હશે, બરાબર. જો બીજું બંધારણ આપણે કહી શકીએ સ્મોલ a, સ્મોલ b, આ બધા જ પ્રભાવી જનીનો છે. હવે સ્મોલ a અને એટલે એમ કહી શકાય કે બધા જ પ્રભાવી જનીનો પોતાની અસર દર્શાવે છે. તો બહુજનીનિક વારસામાં એવું છે કે બહુજનીનિક લક્ષણ એ દરેક એલેલ એટલે કે દરેક જનીન છે એના સંયોગથી અભિવ્યક્ત થાય છે અથવા દરેક એલેલની અસર એમાં ઉમેરાય છે. દરેક એલેલ પોતાનો અસરનો ભાગ ભજવે છે. તો કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C એ ઘેરા રંગ માટે જવાબદાર છે. એ જ રીતે પ્રભાવી જનીન છે અને ઘેરા રંગ માટે જવાબદાર છે. એ જ રીતે સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c એ પ્રચ્છન્ન જનીનો છે અને જે અભિવ્યક્ત થાય તો એકદમ ઝાંખો રંગ એટલે કે સફેદ રંગ અભિવ્યક્ત થાય છે, આછો એકદમ વ્હાઈટ રંગ અભિવ્યક્ત થાય અથવા ઝાંખો રંગ અભિવ્યક્ત થાય. પણ આ બે બહુજનીનિક વારસો એટલે શું? તો જનીનો 2 કરતાં વધારે અસરો દર્શાવે છે, 2 કરતાં વધુ સ્વરૂપો દર્શાવે છે. તો એકદમ ઘેરો રંગ અભિવ્યક્ત થવો જો પ્રભાવી જનીન હાજર અભિવ્યક્ત થાય તો, જો પ્રચ્છન્ન જનીનો અભિવ્યક્ત થાય તો એકદમ ઝાંખો રંગ અભિવ્યક્ત થાય છે, બરાબર. પણ 3 પ્રભાવી આ જનીનોની જોડ પૈકી 3 પ્રભાવી જનીન હોય અને 3 પ્રચ્છન્ન જનીન હોય એટલે કે આવું જનીન બંધારણ હોય કેપિટલ A, સ્મોલ a, કેપિટલ
સ્મોલ સી, તો ત્વચાનો રંગ કયો હશે? તો વચગાળાનો રંગ હશે. નહીં એકદમ ઘેરો હોય અને નહીં એકદમ ઝાંખો હોય, જેને આપણે મધ્યમ વર્ણ અથવા ગૌવર્ણ કહીએ છીએ. બરાબર. આપણે આમ જોવા જઈએ તો 3 કેટેગરી પાડી છે ત્વચાના રંગની. એકદમ ઘાટો રંગ તો શ્યામ વર્ણ, એકદમ આછો રંગ એટલે સફેદ રંગ, અને મધ્યમ કક્ષાનો રંગ એટલે કે ત્વચાનો ગૌવર્ણ. બરાબર. બહુ વ્હાઈટ પણ ન હોય, બહુ શ્યામ પણ ના હોય. પણ તમે જુઓ તો 3 કેટેગરીની વચ્ચે પણ ઘણા બધા રંગ આવતા હોય છે. એકદમ કાળો, એકદમ આછો એટલે એકદમ સફેદ, અને ગૌવર્ણ. તો આ 3 કેટેગરીની વચ્ચે પણ તમે જોજો તો માનવની ત્વચાના રંગ અલગ અલગ હશે, અને એ અલગ રંગ માટે જનીનો જવાબદાર છે. દાખલા તરીકે કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c, આ બધા જનીનો ભેગા થઈ અને એની સંયોગથી વચગાળાનો રંગ એટલે કે મધ્યમ ગૌવર્ણ અભિવ્યક્ત થાય છે. ત્વચાના રંગ માટેનું જનીન બંધારણ જો કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C પ્રભાવી જનીનો અભિવ્યક્ત થશે તો ત્વચાનો એકદમ ઘેરો રંગ હશે એટલે કે શ્યામ વર્ણ હશે. બરાબર. પછી જો સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c એક જનીન બંધારણ ધરાવે છે તો એ પ્રચ્છન્ન જનીનો છે જે ત્વચાના ઝાંખા રંગ માટે જવાબદાર છે. તો સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c જનીન બંધારણ હશે તો આ બધા જનીનોની સંયુક્ત અસરથી એકદમ ઝાંખો રંગ અભિવ્યક્ત થશે. અને ત્રીજું બંધારણ તે એકદમ ઘેરા રંગ અને એકદમ ઝાંખા રંગની વચ્ચે વચગાળાનો રંગ એટલે કે મધ્યમ રંગ એટલે કે એને ગૌવર્ણ આપણે કહીએ છીએ એ પણ અભિવ્યક્ત થાય છે. દાખલા તરીકે જો 3 પ્રભાવી જનીન અને 3 પ્રચ્છન્ન જનીનો આવેલા હોય જનીન બંધારણમાં, દાખલા તરીકે કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c, તો આ 3 પ્રભાવી અને 3 પ્રચ્છન્ન જનીનોના લીધે જે રંગ અભિવ્યક્ત થાય છે એ બંનેની વચગાળાનો હોય છે એટલે કે મધ્યમ રંગ હોય છે, ગૌવર્ણ હોય છે. નહીં એકદમ કાળો, નહીં એકદમ ગૌવર્ણ. તો તમે જુઓ તો દરેક વ્યક્તિઓની ત્વચાનો રંગનું તમે હવે નિરીક્ષણ કરજો. કાં તો વ્યક્તિ એકદમ શ્યામ હશે તો એનું જનીન બંધારણ આ હશે, કાં તો એકદમ વ્યક્તિ વ્હાઈટ હશે તો એનું જનીન બંધારણ આ હશે, અને ગૌવર્ણ હશે તો એનું જનીન બંધારણ આ હશે. પણ તમે જુઓ તો માનવમાં આ 3 કેટેગરી એકદમ શ્યામ, એકદમ વ્હાઈટ અને ગૌવર્ણ એ બંને ત્રણેયની વચ્ચે તમે જોજો તો અમુક એવા રંગ પણ તમને દેખાશે કે વધારે શ્યામ નહીં, થોડોક એનાથી લાઈટ ઓછો શ્યામ, થોડોક એનાથી ઓછો શ્યામ, થોડોક એનાથી ઓછો શ્યામ, મધ્યમ વર્ણ ગૌવર્ણ છે, વ્હાઈટ એકદમ નહીં પણ એનાથી થોડોક ઝાંખો. આ રીતના તમને આખી ત્વચાના રંગ માટેની પણ શ્રેણી મળે છે. તો ત્વચાના રંગ જુદી જુદી રીતે અભિવ્યક્ત થાય છે. તો ત્વચાના રંગ જે અભિવ્યક્ત થાય છે એ 3 જનીનો દ્વારા અભિવ્યક્ત થાય છે. એ રીતે માનવની જે ઊંચાઈ છે એ ઊંચાઈ પણ અલગ રીતે અભિવ્યક્ત થાય છે. વધુ ઊંચાઈ, ઓછી ઊંચાઈ અને એના વચ્ચેની આખી શ્રેણી હોય છે. તો એ બહુજનીની વારસો કહેવાય. અને બહુજનીની વારસા માટે જે જનીન જવાબદાર છે એને બહુવિધ જનીન કહેવાય. બહુવિધ જનીન એટલે કે એવા જનીન જેના લીધે લક્ષણ એક કરતાં વધુ રીતે અભિવ્યક્ત થાય છે. વધુ ઊંચાઈ, ઓછી ઊંચાઈ, મધ્યમ ઊંચાઈ, રંગ તો ઘેરો રંગ, ઝાંખો રંગ, મધ્યમ રંગ એટલે કે વચગાળાનો રંગ, આવા સ્વરૂપો વ્યક્ત થાય છે. તો એને બહુવિધ જનીન અને એની અભિવ્યક્તિને બહુજનીનિક વારસા તરીકે ઓળખવામાં આવે છે અથવા એને બહુજનીનિક લક્ષણો કહેવાય. હવે તમને આ 3 જનીન બંધારણ આપેલા છે પણ તમે કલ્પના કરો જનીન બંધારણ તો કોઈ પણ હોઈ શકે. દાખલા તરીકે મારે બતાવવું હોય તો આમ પણ બતાવી શકાય કે કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B અને સ્મોલ c, આ પ્રકારનું જનીન બંધારણ પણ હોઈ શકે. પછી કેપિટલ A સ્મોલ a, કેપિટલ B, કેપિટલ C સ્મોલ c, આ પ્રકારનું જનીન બંધારણ પણ હોઈ શકે. કેપિટલ A, સ્મોલ b, સ્મોલ c, આ પ્રકારનું જનીન બંધારણ પણ હોઈ શકે. સ્મોલ a, કેપિટલ B અને કેપિટલ C, આ પ્રકારનું જનીન બંધારણ પણ હોઈ શકે. શક્યતા છે બધા જ પ્રકારના જનીન બંધારણની. તો આ બધા પ્રકારના જનીન બંધારણો એ પોતાની ભેગા અસર દર્શાવે છે એટલે કે બધાની સંયુક્ત અસરથી, એલિયનની સંયુક્ત અસરથી કે દરેક એલિયનના સંયોગથી બહુજનીનિક લક્ષણો અભિવ્યક્ત થાય છે. તો બહુજનીનિક વારસામાં એની વ્યાખ્યા, બહુવિધ જનીનની વ્યાખ્યા, બહુજનીનિક લક્ષણની વ્યાખ્યા અને એના એક્ઝામ્પલ યાદ રાખજો.
બહુજનીનિક વારસાની વાત કરી કે બહુજનીનિક વારસા માટે એક જનીન એક કરતાં વધારે અભિવ્યક્તિ એક જનીન એક લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે છે એના કરતાં એક લક્ષણની અભિવ્યક્તિ જેમ કે માનવના ત્વચાનો રંગ છે એ વધારે જનીન 2 અથવા 3 અથવા 3થી વધારે જનીનો દ્વારા અભિવ્યક્ત થાય છે. જેમ કે ત્વચાનો રંગ છે એ 3 જનીનો દ્વારા અભિવ્યક્ત થાય છે અને એનું સ્વરૂપ પ્રમાણ 3થી વધારે હોઈ શકે. ઘેરો રંગ, ચાકો રંગ, મધ્યમ વર્ગ, એના વચગાળાના રંગ. એ જ રીતે માનવની ઊંચાઈ પણ એનું ઉદાહરણ છે. હવે આગળ આપણે વાત કરીએ બીજી ઘટના જેને પ્લિયોટ્રોપી કહેવાય છે અથવા પ્લિયોટ્રોપિઝમ તરીકે ઓળખવામાં આવે છે. હવે અત્યાર સુધી આપણે જે મેન્ડલના પ્રયોગો જોયા અથવા જે પણ ઉદાહરણ જોઈએ બધા જ ઉદાહરણમાં શું હતું કે જનીન કોઈ એક જ સ્વરૂપ લક્ષણ પર અસર કરે છે, એક જ સ્વરૂપ અથવા લક્ષણ પર અસર કરે છે. ખાલી ઊંચાઈ તો ખાલી ઊંચાઈ પર અસર કરે, ખાલી રંગ પુષ્પનો તો પુષ્પના રંગ પર અસર કરે, બરાબર. પણ એવા કેટલાય જનીન છે કે જેમાં એક જ જનીન એક કરતાં વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવતું હોય તો એવા જનીનોને પ્લિયોટ્રોપિક જનીન તરીકે ઓળખવામાં આવે છે. એવી ઘટનાને પ્લિયોટ્રોપિઝમ કહેવાય છે, બરાબર. દાખલા તરીકે એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ થતી હોય, એક જ જનીન દ્વારા વધારે જનીનોની એક જ જનીન દ્વારા વધારે લક્ષણોની અભિવ્યક્તિ થતી હોય તો એ ઘટનાને પ્લિયોટ્રોપિઝમ કહેવાય છે અને એવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, અત્યાર સુધી આપણે એવું શીખી ગયા કે એક જનીન કોઈ એક લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે છે, એક સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે છે કે ઊંચાઈ તો ઊંચાઈ માટે, પુષ્પનો રંગ તો પુષ્પના રંગ માટે, ત્વચાનો રંગ તો ત્વચાના રંગ માટે. પણ એવી કેટલી ઘટનાઓ પણ છે કે જેમાં એક જ જનીન 2 કરતાં વધારે અભિવ્યક્તિઓ દર્શાવતી હોય, બરાબર. એક જ જનીન અનેક લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવતા હોય તો એવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન કહેવાય અને એવી ઘટનાને પ્લિયોટ્રોપિઝમ અથવા પ્લિયોટ્રોપી તરીકે ઓળખવામાં આવે છે. એક જ જનીન એક કરતાં વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે છે, બરાબર. અને એવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન કહેવાય છે. જે જનીન એક કરતાં વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે છે તો એવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન તરીકે ઓળખવામાં આવે છે. હવે આવી પ્લિયોટ્રોપીની પ્રક્રિયા અંતર્ગત જનીનની જે અસર થાય છે એ મેઇન ચયાપચયની ક્રિયા પર અસર થાય છે અને આ જનીનની જે ખામી સર્જાય છે એ જન્મજાત ખામી હોય છે. પ્લિયોટ્રોપીની પ્રક્રિયા અંતર્ગત જનીનની અસર ચયાપચય પદ પર થાય છે જે વિવિધ સ્વરૂપ પ્રકારો દર્શાવે છે. તો પ્લિયોટ્રોપિક જનીન, જે જનીન આપણે શું વ્યાખ્યા કીધી પ્લિયોટ્રોપિક જનીનની કે એક જનીન એ એક કરતાં વધારે લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવે છે, વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે છે તો એવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન કહેવાય. આવું જનીન છે એ ખાસ કરીને ચયાપચય પદ પર અસર દર્શાવે છે અને એના કારણે વિવિધ સ્વરૂપ પ્રકાર દર્શાવાય છે. માનવમાં તમને એક એવું ઉદાહરણ આપેલું છે, જો પ્લિયોટ્રોપિક જનીનના કારણે માનવમાં એક રોગ સર્જાય છે જે રોગને ફિનાઇલકીટોન્યુરિયા તરીકે ઓળખવામાં આવે છે અને આ જન્મજાત રોગ કહી શકાય અને એ ચયાપચયની ખામીના કારણે સર્જાતો રોગ છે. તો ચયાપચયની ખામી કેમ સર્જાય છે તો પ્લિયોટ્રોપિક જનીનના કારણે સર્જાય છે અને ચયાપચયની ખામીના કારણે આ ફિનાઇલકીટોન્યુરિયા રોગ થાય છે. તો અહીંયા તમને પ્લિયોટ્રોપીમાં એનું એક્ઝામ્પલ આપેલું છે. એ સિવાય આ રોગ વિશે પણ આપણે આગળ આ ચેપ્ટરમાં શીખવાનું છે. તો તમે હવે સમજો ફિનાઇલકીટોન્યુરિયા રોગમાં શું થાય છે. ફિનાઇલકીટોન્યુરિયા રોગ એ માનવમાં થાય છે અને પ્લિયોટ્રોપિક જનીનના કારણે થાય છે. પ્લિયોટ્રોપિક જનીન એટલે એક જનીન કે જે વધારે સ્વરૂપલક્ષી લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવતો હોય, બરાબર. તો ફિનાઇલકીટોન્યુરિયા રોગ થવાનું કારણ શું છે તો માનવમાં ફિનાઇલએલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક માટે સંકેતન કરતા જનીનની વિકૃતિ સર્જાય છે. હવે માનવમાં એવા જનીન ફિનાઇલએલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક ઉત્પન્ન કરતા જનીન ઉત્પન્ન થતા હોય છે જે ફિનાઇલએલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતરણ કરતા હોય છે, બરાબર. આ જે હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક છે એ ફિનાઇલએલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતરણ કરતા હોય છે, બરાબર.
પણ જો આ ફિનાઇલેલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક ઉત્પન્ન કરતા જનીન એ વિકૃત પામે છે, તે જનીન છે એ જનીન આ ફિનાઇલેલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક ઉત્પન્ન કરતા નથી. પરિણામે ફિનાઇલેલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતરણ થતું નથી અને એ ઉત્સેચકની ગેરહાજરીના કારણે ફિનાઇલેલેનિન ટાયરોસિનમાં રૂપાંતર પામતો નથી. પરિણામે વ્યક્તિમાં કઈ અસરો જોવા મળે છે? 3 અસરો જોવા મળે છે. આ પ્લિયોટ્રોપિક જનીનના કારણે વ્યક્તિમાં માનસિક મંદતા જોવા મળે છે. માનસિક મંદતા એટલે માનવનો વિકાસ, માનસિક વિકાસ બરાબર થતો નથી. પછી વાળ તથા ત્વચાના રંજક કણોમાં ઘટાડો થાય છે. વાળના જે રંજક કણો છે એમાં ઘટાડો થાય અને ત્વચાના રંજક કણો એમાં પણ ઘટાડો થાય છે. તો પ્લિયોટ્રોપિક જનીનોએ 3 સ્વરૂપલક્ષી અસરો દર્શાવે. કઈ? માનસિક મંદતા દર્શાવે છે, વાળમાં રંજક કણોમાં ઘટાડો દર્શાવે છે અને ત્વચાના રંગના રંજક કણોમાં ઘટાડો દર્શાવે છે. તો એવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન કહેવાય અને આવી અસરને પ્લિયોટ્રોપિક અસર અથવા પ્લિયોટ્રોપિક ઘટના પ્લિયોટ્રોપી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આ રોગમાં શું થાય છે? તો આ જે ફિનાઇલકીટોનુરિયા રોગ છે 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં અલગથી પૂછાય છે, કારણ કે આગળ આ ચેપ્ટરમાં તમને આ રોગ વિશે આપેલું છે. તો ફિનાઇલકીટોનુરિયા રોગ એ જન્મજાત ચયાપચયની ખામી છે. જન્મથી જ ચયાપચયની ખામી થાય છે. કેમ? તો પ્લિયોટ્રોપિક જનીનના કારણે પ્લિયોટ્રોપિક જનીન એ ચયાપચય પર અસર દર્શાવે છે. તો કયું? આ જે ફિનાઇલકીટોનુરિયા રોગ છે એ જન્મજાત ચયાપચયની ખામી છે અને આ રોગ એ પ્રચ્છન્ન જનીનોના કારણે થાય છે. પ્રચ્છન્ન જનીનો જ્યારે અભિવ્યક્ત થાય છે ત્યારે એ પ્રચ્છન્ન જનીનોની અભિવ્યક્તિના કારણે ફિનાઇલકીટોનુરિયા રોગ થાય છે. હવે દાખલા તરીકે આ રોગ માટે જવાબદાર જનીનો કયા છે? દાખલા તરીકે આ રોગ માટે જે જન્મજાત ચયાપચયની ખામી છે તો ફિનાઇલકીટોનુરિયા રોગ માટે જવાબદાર પ્રચ્છન્ન જનીનો એને સ્મોલ p સંજ્ઞા વડે દર્શાવાય છે. અને જ્યારે આવા બે પ્રચ્છન્ન જનીનો સમયુગ્મી હોય, સમયુગ્મી મતલબ તમે સમજો છો કે બંને જનીનો સાથે હોય ત્યારે જ બંને પ્રચ્છન્ન જનીનો સાથે હોય તો જ પોતાનું પ્રચ્છન્ન જનીન અભિવ્યક્ત થશે, તો જ પોતાની પ્રચ્છન્ન અભિવ્યક્તિ અભિવ્યક્ત થશે. તો સ્મોલ p પ્રચ્છન્ન જનીનની હાજરીના કારણે ફિનાઇલેલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક ઉત્પન્ન થતો નથી. ફરીથી સમજો, સ્મોલ p પ્રચ્છન્ન જનીનની હાજરીના કારણે ફિનાઇલેલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક ઉત્પન્ન થતો નથી. આ ઉત્સેચક શું કાર્ય કરે છે? આ ઉત્સેચક એ ફિનાઇલેલેનિનને ટાયરોસિનમાં ફેરવે છે, પણ આ ઉત્સેચક ગેરહાજર હોવાના કારણે ફિનાઇલેલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક એ સ્મોલ p પ્રચ્છન્ન જનીનોની હાજરીના કારણે ઉત્પન્ન થતો નથી. તો આ ફિનાઇલેલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચકની ગેરહાજરીના કારણે ફિનાઇલેલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતર થતું નથી. પરિણામે ફિનાઇલેલેનિન એ રુધિરમાં જમા થાય છે, શરીરના પ્રવાહીમાં જમા થાય છે અને ફિનાઇલેલેનિન અને એના વ્યુત્પન્ન જેમ કે ફિનાઇલપાયરુવિક એસિડ અથવા એના બીજા વ્યુત્પન્નો પણ રુધિરમાં જમા થાય છે અને જેના કારણે આ ફિનાઇલકીટોનુરિયા રોગ થાય છે. તો ફિનાઇલેલેનિન એ જમા થવાના કારણે માનસિક મંદતા, વાળ તથા ત્વચાના રંજક કણોમાં ઘટાડો જોવા મળે છે અને વધુ પ્રમાણમાં ફિનાઇલેલેનિન જમા થવાના કારણે વધુ પડતું મૂત્ર સ્વરૂપે એનું ઉત્સર્જન થાય છે. તો ફિનાઇલકીટોનુરિયા રોગમાં શું થાય છે? ફિનાઇલકીટોનુરિયા રોગ એ જન્મજાત ચયાપચયની ખામી છે અને એના જે જનીનો છે એક કરતાં વધારે અસરો દર્શાવે છે. વધારે અસરો એટલે આ માનસિક મંદતા, વાળ તથા ત્વચાના રંજક કણોમાં ઘટાડો. આ જે ચયાપચયની ખામી છે એ પ્રચ્છન્ન જનીનોથી અભિવ્યક્ત થાય છે. બરાબર? પ્રચ્છન્ન જનીનો સ્મોલ p છે એ જ્યારે એની હાજરી હોય ત્યારે જે ફિનાઇલેલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક છે એ ઉત્પન્ન કરતા જનીનો છે ફિનાઇલેલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચકનું નિર્માણ થતું નથી. પરિણામે એ ઉત્સેચકની ગેરહાજરીને લીધે ફિનાઇલેલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતરણ થતું નથી. પરિણામે ફિનાઇલેલેનિન અને એના વ્યુત્પન્ન જેમ કે ફિનાઇલપાયરુવિક એસિડ એ રુધિરમાં જમા થાય છે અને એના કારણે આ બધી અસરો જોવા મળે છે. તો આ ફિનાઇલકીટોનુરિયા રોગ છે એ પ્લિયોટ્રોપિક
પ્લિયોટ્રોપિક જનીન કહેવાય એવી ઘટના એને પ્લિયોટ્રોપી તરીકે ઓળખવામાં આવે છે. હવે એનું બીજું એક એક્ઝામ્પલ આપું જે તમને અહીંયા તમારી ટેક્સ્ટબુકમાં આપેલું નથી. દાખલા તરીકે ડ્રોસોફિલા માખી છે. એ ડ્રોસોફિલા માખીમાં જો આવા પ્લિયોટ્રોપિક જનીન અભિવ્યક્ત થાય છે તો પ્લિયોટ્રોપિક જનીન એ પ્રચ્છન્ન જનીન છે, બરાબર. ડ્રોસોફિલાનો પ્રચ્છન્ન જનીન સમજાત સ્થિતિમાં અવશિષ્ટ પાંખો ઉત્પન્ન કરે છે. અવશિષ્ટ પાંખો એટલે પાંખની લંબાઈ પર અસર કરે છે, બરાબર. તો અવશિષ્ટ પાંખો જે ડ્રોસોફિલા માખી છે એમાં પ્લિયોટ્રોપિક જનીન છે. તો એ પ્લિયોટ્રોપિક જે જનીન છે એ પ્લિયોટ્રોપિક જનીન જે પ્રચ્છન્ન જનીનો છે, તો જ્યારે બે પ્રચ્છન્ન જનીનો સાથે અભિવ્યક્ત થાય છે એટલે એની સમજાત સ્થિતિમાં, તો દાખલા તરીકે એ બે પ્રચ્છન્ન જનીનો જ્યારે સાથે હોય છે ત્યારે ડ્રોસોફિલા માખીમાં અવશિષ્ટ પાંખો ઉત્પન્ન થાય છે, બરાબર. એટલે કે પાંખની લંબાઈ ઉપર અસર કરે છે. પણ આ જે પ્રચ્છન્ન જનીનો છે એ બીજી પાંખની લંબાઈ સિવાય બીજી અભિવ્યક્તિ પણ દર્શાવે છે, બીજી સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ પણ દર્શાવે છે. તો કઈ સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે છે? પાંખની લંબાઈ સિવાય અવશિષ્ટ પાંખો ઉત્પન્ન કરે છે એ સિવાય બીજી કઈ અસર દર્શાવે છે? તો બીજી 4 અસર આપી છે. એના સિવાય પાંખો પાછળ રહેલી સંતુલન કરતી નાજુક પાંખોનું વિકાસ કરે છે. પાંખો અવશિષ્ટ પાંખો તો વિકસાવે જ છે, સાથે બીજી કઈ અસર અભિવ્યક્ત કરે છે? તો આ અવશિષ્ટ પાંખોની પાછળ બીજી પાંખો વિકસાવે છે જે શરીરનું સંતુલન કરે છે. પાંખોની પાછળ રહેલી સંતુલન કરતી નાજુક પાંખોના વિકાસ માટે પછી ડ્રોસોફિલા માખીમાં જઠલોમનો વિકાસ કરે છે. પછી ડ્રોસોફિલા માખીમાં શુક્રસંગ્રાશયની રચના માટે જવાબદાર છે અને ડ્રોસોફિલા માખી ઓછા ઈંડા મૂકે એ માટે પણ આ જનીન જવાબદાર છે. ટૂંકમાં પ્લિયોટ્રોપિક જનીન જે પ્રચ્છન્ન જનીન છે એને ડ્રોસોફિલા માખીમાં ટોટલ 5 અભિવ્યક્તિ દર્શાવી. કઈ 5 અભિવ્યક્તિ અથવા 5 અસરો દર્શાવી? એક તો અવશિષ્ટ પાંખ એટલે કે પાંખની લંબાઈની અભિવ્યક્તિ દર્શાવી. બીજી પાંખોની પાછળ રહેલી સંતુલન કરતી પાંખ વિકસાવી. ત્રીજી અભિવ્યક્તિ દ્રઢલોમ વિકસાવ્યું. ચોથી અભિવ્યક્તિ શુક્રસંગ્રાશયની રચના કરી અને પાંચમી અભિવ્યક્તિ ડ્રોસોફિલા માખી ઓછા ઈંડા મૂકે એવી અભિવ્યક્તિ દર્શાવે છે. ટૂંકમાં એક જ જનીને 5 સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવી. તો આવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન કહેવાય. આવી ઘટનાને પ્લિયોટ્રોપિઝમ કે પ્લિયોટ્રોપી તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું આનું એક એક્ઝામ્પલ છે. એક એક્ઝામ્પલ કયું કીધું? ફિનાઇલકીટોનિયા રોગ માટેનું. બીજું આ ડ્રોસોફિલા માખીમાં 5 લક્ષણોની અભિવ્યક્તિ થાય છે એવું ઉદાહરણ કીધું. અને ત્રીજું છે માનવમાં જે સિકલ સેલ એનિમિયા રોગ થાય છે એ પણ દૈનિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનોના કારણે થાય છે, એટલે કે પ્લિયોટ્રોપિક જનીનોના કારણે થાય છે. તો આ સિકલ સેલ એનિમિયા રોગ વિશે પણ તમારે આગળ આ ચેપ્ટરમાં ડિટેલમાં સમજવાનું છે. પણ તો પણ હું તમને સમજાવું છું કે સિકલ સેલ એનિમિયા રોગ કઈ રીતે થાય છે. સિકલ સેલ એનિમિયા રોગ એ દૈનિક રંગસૂત્ર, માનવમાં 2 પ્રકારના રંગસૂત્ર જોવા મળે છે. 23 જોડ રંગસૂત્ર પૈકી 22 જોડ રંગસૂત્ર દૈનિક રંગસૂત્ર છે, જ્યારે 23મી જોડ છે એ લિંગી રંગસૂત્ર કહેવાય. તો આ જે સિકલ સેલ એનિમિયા રોગ થાય છે એના જે જનીનો છે પ્રચ્છન્ન જનીનો છે અને એ પ્રચ્છન્ન જનીનો દૈનિક રંગસૂત્ર પર આવેલા હોય છે. તો જ્યારે આવા પ્રચ્છન્ન જનીનો અભિવ્યક્ત થાય ત્યારે આવો સિકલ સેલ એનિમિયા રોગ થાય છે. માનવમાં સિકલ સેલ એનિમિયા રોગ માટે જવાબદાર જનીનનું બંધારણ HbS HbS છે. તો જ્યારે માનવમાં HbS HbS જનીન બંધારણ હશે ત્યારે રોગકારક એટલે કે સિકલ સેલ એનિમિયા રોગ અભિવ્યક્ત થશે. આ સમયુગ્મી જનીન બંધારણ કહેવાય. સમયુગ્મી પ્રચ્છન્ન જનીનો અભિવ્યક્ત થાય ત્યારે રોગ ઉત્પન્ન થાય. પણ HbS બંધારણ હશે, વિષમયુગ્મી જનીનની સ્થિતિ હશે ત્યારે વ્યક્તિમાં રોગના લક્ષણ જોવા મળશે નહીં, પણ વ્યક્તિ રોગનું વાહક હશે. જ્યારે HbHb વ્યક્તિ હશે જનીન બંધારણ ધરાવતી એ સામાન્ય વ્યક્તિ હશે. હવે પ્રશ્ન થશે સિકલ સેલ એનિમિયામાં શું થાય છે? તમને થોડો ઘણો અંદાજ હશે કે સિકલ સેલ એનિમિયા રોગમાં આપણા જે માનવના રક્તકણ છે એ દ્વિઅંતરગોળ આકારના હોય છે. પણ સિકલ સેલ સામાન્ય રીતે માનવના રક્તકણનો આકાર દ્વિઅંતરગોળ છે.
બરાબર. પણ સિકલ સેલ એનિમિયા સર્જાવાના કારણે માનવના આંતરડા દાંતરડા આકારના બની જાય છે. માનવના જે રક્તકણો છે એ રક્તકણો દ્વિઅંતરગોળના બદલે દાંતરડા આકારના બને છે. દાંતરડાનો આકાર એટલે તમને ખ્યાલ છે આ રીતનો આકાર બની જાય છે. દ્વિઅંતરગોળ આકારના બદલે માનવ રક્તકણનો આકાર દાંતરડા આકારનો બને છે. હવે આવું કેમ થાય છે? તો પ્લિયોટ્રોપિક જનીનના કારણે અથવા દૈહિક રંગસૂત્રો પર આવેલા પ્રચ્છન્ન જનીનો જ્યારે અભિવ્યક્ત થાય છે, પ્રચ્છન્ન જનીનો સાથે સાથે હોય છે અને જ્યારે એ અભિવ્યક્ત થાય છે તો માનવના રક્તકણમાં જે હિમોગ્લોબિન રહેલો છે એ હિમોગ્લોબિનના બંધારણમાં તમે હિમોગ્લોબિનનું બંધારણ 11માં જૈવિક અણુના ચેપ્ટરમાં શીખી ગયા છો. તો હિમોગ્લોબિનના બંધારણમાં બીટા સાંકળ આવેલી હોય છે. એ બીટા સાંકળમાં છઠ્ઠા ક્રમમાં ગ્લુટામિક એસિડ એમિનો એસિડ હોવું જોઈએ. પણ આ રોગ સિકલ સેલ એનિમિયા રોગમાં શું થાય છે? તો હિમોગ્લોબિન જે છે એના બંધારણમાં જે બીટા સાંકળ આવેલી છે એ બીટા સાંકળમાં ગ્લુટામિક એમિનો એસિડનું સ્થાન વેલાઇન એમિનો એસિડ લે છે. એટલે કે ગ્લુટામિક એમિનો એસિડની જગ્યાએ ત્યાં વેલાઇન એમિનો એસિડ આવે છે અને એવું થવાના કારણે રક્તકણો દાંતરડા આકારના બની જાય છે. બરાબર. અને એવું એમ કહી શકાય કે ક્યારે ગ્લુટામિક એમિનો એસિડ એ વેલાઇન એમિનો એસિડ ગ્લુટામિક એમિનો એસિડની જગ્યાએ છઠ્ઠા ક્રમ પર વેલાઇન એમિનો એસિડ આવે છે. તો પહેલાં બીટા જે શૃંખલા છે એમાં છઠ્ઠા ક્રમ પર GAG જનીન બંધારણ હોવું જોઈએ. એની જગ્યાએ જો GUG જનીન બંધારણ આવે છઠ્ઠા ક્રમ પર વેલાઇન એમિનો એસિડ માટેનું, તો આનું સ્થાન આ GUG લઈ લે છે છઠ્ઠા ક્રમ પર. એટલે એના કારણે છઠ્ઠા ક્રમ પર હિમોગ્લોબિનના બીટા સાંકળમાં છઠ્ઠા ક્રમ પર ગ્લુટામિક એમિનો એસિડની જગ્યાએ વેલાઇન એમિનો એસિડ આવી જાય છે. કેમ આવી જાય છે? તો જો GAG હોય તો ગ્લુટામિક એસિડ હોય છે પણ એની સામે GUG આવી જાય છે એટલે ગ્લુટામિક એમિનો એસિડની જગ્યાએ વેલાઇન એમિનો એસિડ આવી જાય છે અને એના કારણે સિકલ સેલ એનિમિયા રોગ થાય છે, જેમાં માનવના જે રક્તકણ છે જે દ્વિઅંતરગોળ છે એ દ્વિઅંતરગોળ રક્તકણનો આકાર બદલાય અને દાંતરડા આકારના બની જાય છે. બરાબર. તો આ જે ઘટના છે એ પ્લિયોટ્રોપીની ઘટના કહેવાય, જેમાં મેં તમને તમારી ટેક્સ્ટબુકમાં ફક્ત તમને એક જ ઉદાહરણ આપેલું છે ફિનાઇલબ્યુટેનિરિયા, પણ એ સિવાય પણ મેં બીજા બે ઉદાહરણ પણ કીધા. એક સિકલ સેલ એનિમિયા અને બીજું ડ્રોસોફિલા માકીનું ઉદાહરણ પણ તમને સમજાવ્યું કે પ્લિયોટ્રોપિક જનીનના કારણે ડ્રોસોફિલા માકીમાં એક જ જનીન પ્રચ્છન્ન જનીન છે, પ્લિયોટ્રોપિક જનીન છે એ 5 કરતાં વધારે 5 સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે છે.